નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, જૂની પેન્શન યોજનાનો લાભ આપવા બાબત એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. રાજ્યના હજારો કર્મચારીઓની કાર્યવાહી જિલ્લા કક્ષાએ કરવા બાબત આ મહત્વની અપડેટ સામે આવી છે. જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની કાર્યવાહી રાજ્ય કક્ષાએ કરાતા રોષ પણ જોવા મળી રહ્યો છે અને 10,000થી પણ વધારે કર્મચારીઓની કાર્યવાહી જિલ્લા કક્ષાએ કરવા માંગ પણ કરવામાં આવી રહી છે. વિગતવાર માહિતી શું છે તો રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલના 10,000 જેટલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની કાર્યવાહી જિલ્લા કક્ષાએ કરવાના બદલે રાજ્ય કક્ષાએ કરવાનો નિર્ણય કરવામાં આવતા ભારે રોષ ફેલાયો છે. સરકારે 1/4/2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનો નિર્ણય અગાઉ કર્યો હતો અને સરકારી અને ગ્રાન્ટેડ કર્મચારીઓની તમામ સેવા વિષયક બાબતોની કાર્યવાહી અત્યાર સુધી અને હાલમાં પણ જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં જે થતી હોવા છતાં જૂની પેન્શન યોજનાની કાર્યવાહી કમિશનર ઓફ સ્કૂલની કચેરીએ લઈ જવાનો નિર્ણય લેવાયો છે. તો હવે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં 1/4/2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનો નિર્ણય લેવાયો હતો. જોકે આ યોજનાનો લાભ આપવા માટેની કાર્યવાહી જિલ્લા કક્ષાએ યોજવાના બદલે રાજ્ય કક્ષાએ યોજવા માટેનું આયોજન કરવામાં આવતા કર્મચારીઓમાં રોષ ફેલાયો છે, જેને લઈને સંચાલક મંડળ દ્વારા પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. સંચાલક મંડળે કરેલી રજૂઆત અનુસાર શાળાઓને એનઓસી આપવી, કામચલાઉ બહાલી આપવી, કાયમી બહાલી આપવી, ફિક્સ પગારમાંથી પૂર્ણ પગારમાં મૂકવાના હુકમ કરવા, ઉચ્ચતર પગાર ધોરણની ફાઇલો ચકાસીને તેના હુકમો કરવાની જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારીની છે. આ ઉપરાંત પેન્શનની ફાઇલ, ગ્રાન્ટની ફાળવણીના હુકમ પણ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જ કરવામાં આવે છે. પરંતુ જૂની પેન્શન યોજનાનો લાભ આપવા જીપીએફ ખાતા ખોલવાના કેમ્પ જિલ્લા કક્ષાએ યોજવાની બદલે રાજ્ય કક્ષાએ તમામ જિલ્લાના યોજવાનો શાળાઓની કચેરીના કમિશનરે કર્યો છે. આ નિર્ણય કચેરીઓને માત્ર હેરાન કરવા માટે જ કરાયો હોવાનું પ્રાથમિક રીતે જણાય છે. તો જૂની પેન્શન યોજના અંતર્ગત કચેરીઓને તેમના હકના નાણાં ઝડપથી ના મળે એ પ્રકારનો કિમિયો ઘડવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. હવે સંચાલક મંડળના કહેવા મુજબ કેટલાક જિલ્લાના અધિકારીઓને કારણ વિના પોતાને કામગીરી કરવી ના પડે તેના માટે ખોટા માર્ગદર્શનો માગી આખી પ્રક્રિયાને ખોરંભે ચડાવી દીધી છે. જેથી કર્મચારીઓને ઝડપથી લાભ મળે એ માટે જિલ્લા કક્ષાએ ઝડપથી કામગીરી પૂર્ણ કરવાના આદેશ કરવામાં આવે એવી મંડળે શિક્ષણ મંત્રીને કરેલી રજૂઆતમાં માંગ કરી છે. જો રાજ્ય કક્ષાએ કામગીરી કરવામાં આવશે તો દરેક કામગીરી વખતે પોતાને હાથ હદ્ધર કરી દેતી કમિશનર કચેરી દ્વારા આ કિસ્સામાં પણ હાથ હદ્ધર કરી કોકડું ગૂંચવી નાખવામાં આવે તેવી શક્યતા પણ સૂત્રોએ વ્યક્ત કરી છે. ધન્યવાદ.